હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે નવી રેસીપી લઈને આવી ગઈ છું હું. તો હોળીનો તહેવાર નજીક આવે છે ને આપણે કંઈક સ્વીટમાં બનાવતા જ હોઈએ છીએ અથવા તો બજારમાંથી લઈ આવતા હોઈએ છીએ. તો આજે હું તમને રસમલાઈ બનાવતા શીખવીશ, જે ઠંડી ઠંડી ખાવાની ખૂબ જ મજા પડી જાય એવી બને છે, જે બજાર જેવી જ ઘરે બની જાય છે. તો ચાલો આપણે રસમલાઈ બનાવવાનું ચાલુ કરીશું. રસમલાઈ બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીં 1 લીટર ફૂલ ફેટ દૂધ લઈ લીધું છે. એને આપણે ગરમ કરવાનું છે. થોડુંક પાણી તળિયામાં નાખી દીધું છે, જેથી ચોટે નહીં દૂધ. આ દૂધને આપણે અડધું થાય ત્યાં સુધી ઘટ કરવાનું છે, એકદમ ઘટ નથી કરવાનું. જ્યારે આમાં એક ઉભરો આવી જશે ને ત્યારબાદ આપણે એમાં કાજુ બદામને એડ કરી દઈશું. તો પહેલાં એક ઉભરો આવવા દેશું. તમે જોઈ શકો છો દૂધ ઉકળવા માંડ્યું છે. હવે એમાં આપણે ઝીણા સમારેલ બદામ છે અને પિસ્તા છે, 1 ટેબલ સ્પૂન જેટલા લઈ લીધા છે, એ એડ કરી દેશું. ને કેસર થોડુંક આપણે એડ કરી દેશું, જેથી કલર સરસ આવી જશે. દૂધ ઉકળશે એમાં જ આ બધું આપણે થોડી વાર હલાવી લેશું. હવે આપણે એમાં ખાંડ એડ કરી દેવાની છે. તો એ અડધો કપ જેટલી મેં ખાંડ લઈ લીધી છે. સતત આ રીતે હલાવતું રહેવાનું છે અને આપણે જેટલું દૂધ લીધું છે એનું અડધું કરવાનું છે. બહુ ઘાટું નથી કરવાનું અને પાતળું પણ ન રહેવું જોઈએ. એ રીતે આપણે દૂધ ઉકાળી લેશું. તો તમે જોઈ શકો છો દૂધ ઉકળીને અડધું થઈ ગયું છે. તો આ વાતનું ધ્યાન રાખવાનું કે દૂધને આપણે એકદમ ઘાટું પણ નથી કરવાનું અને આછું પણ ન હોવું જોઈએ. આ રીતના હોવું જોઈએ. હવે એમાં ફ્લેવર માટે એલચી પાવડર 1/4 ટીસ્પૂન જેટલો નાખી દઉં છું. ફરીથી એકવાર મિક્સ કરી લેશું. રસમલાઈ માટે આપણું દૂધ રેડી થઈ ગયું છે. હવે આને આપણે ઠંડુ કરવા મૂકી દઈશું એક બીજા વાસણમાં કાઢીને. ચાલો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઠંડુ કરી લેશું. તો આપણે રસમલાઈ બનાવવા માટે પનીર બનાવવાનું છે. તો એના માટે તમારે ફ્રેશ પનીર જ લેવાનું છે. રસમલાઈમાં એ બનાવવાનું હોય છે પનીર. તો 1 લીટર મેં ફૂલ ફેટ દૂધ લઈ લીધું છે, એને ગરમ કરવા મૂકી દીધું છે. અને 2 ટેબલ સ્પૂન જેટલું વિનેગર લીધું છે. એમાં થોડુંક પાણી એડ કરી દેશું. તમે લીંબુનો પણ યુઝ કરી શકો છો પનીર બનાવવા માટે. તો પહેલાં દૂધમાં એક ઉભરો આવવા દેશું, ત્યારબાદ આપણે વિનેગર એડ કરીશું. તમે જોઈ શકો છો દૂધમાં ઉભરો આવી ગયો છે. એકવાર હલાવી લેશું આપણે. જે આપણે વિનેગર અને પાણી એડ કર્યું છે ને એ થોડું થોડું નાખવાનું છે. હવે ધીમેથી આવી રીતે હલાવતું જવાનું છે. આપણે દૂધને ફાડી લેવાનું છે, પનીર બની જવું જોઈએ. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. ધીમે ધીમે હમણાં બની જશે, દૂધથી અલગ થઈ જશે પનીર. એક આરે વિનેગરને નહીં નાખી દેવાનું, આ રીતે થોડું થોડું નાખવાનું. જો તમે જોઈ શકો છો પીળું પાણી અલગ થઈ જશે અને પનીર પણ અલગ છે. તો આપણું પનીર બનીને તૈયાર છે. તો હવે એને ગાળી લેવાનું. તો આપણે ગાળી લેશું. બની ગયું છે ને. તો અહીં મેં એક કપડું રાખી દીધું છે ચાળણી ઉપર. આ રીતે બધું જ પનીર ગાળી લેવાનું. ઉપરથી થોડુંક ઠંડુ પાણી એડ કરી દેવાનું, જેથી વિનેગરની ખટાશ હોય એ નીકળી જાય. આ રીતે હલાવી લેવાનું. અત્યારે ગરમ છે એટલે થોડીક વાર આમને નીતરવા દેશું. ત્યારબાદ આપણે નીચોવીને એનું પાણી કાઢી લેવાનું. એકદમ ડ્રાય નથી કરવાનું. આ પનીરને થોડુંક મોઇશ્ચરવાળું હોય એવું જ રાખવાનું છે. તો થોડીક વાર આ રીતે રાખી દેશું. તો તમે જોઈ શકો છો આ રીતના પાણી આપણે નિતારી લીધું છે બધું પનીરનું. પનીરને એક મોટી પ્લેટમાં લઈ લેવાનું છે. આ પનીરને આપણે સોફ્ટ કરવાનું છે. લોટ હોય, લોટ બાંધેલો હોય રોટલીનો, એ રીતે કરવાનું છે. એટલે હાથની આ હથેળીથી આ રીતના પ્રેસ કરતું જવાનું. એકદમ વધારે પ્રેસ નહીં કરવાનું કે એમાંથી ઘી છૂટું પડી જાય, એટલું પ્રેસ નથી કરવાનું. હળવે હાથ આ રીતે પ્રેસ કરતું જવાનું. આમાં સરસ બાઇન્ડિંગ આવે ને એના માટે અહીં 1 ચમચી જેટલો મેંદો નાખી દેવાનો છે.
બધું મિક્સ કરી આપણે રોટલીનો લોટ હોય એમ બધું ભેગું થઈ જાય સરસ સ્મૂથ ત્યાં સુધી આ રીતે કરી લેશું. તમે જોઈ શકો છો બધું જ પનીર સરસ આ રીતે ભેગું થઈ ગયું છે. હવે હું તમને બતાવું આ રીતના લઈ લેવાનું. નાની સાઈઝના જ બનાવવા, કારણ કે હજી ચાસણીમાં ઉકળશે ને એટલે એની સાઈઝ વધી જશે. તો મેં આ રીતના લઈ લીધું છે અને આ રીતે પહેલાં એકદમ ફેરવી લેવાનું. પછી રસગુલ્લા હોય છે એ આ રીતે રાઉન્ડ શેપના હોય છે, પરંતુ આપણે રસમલાઈ બનાવી છે આજે, એટલે એને થોડુંક પ્રેસ કરી દઈશું. આ રીતે ચપટા બનાવવાના હોય છે રસમલાઈમાં. જોઈ શકો છો આ રીતે બનાવી લેવાના. બધા જ આ પનીરમાંથી આ સાઈઝના આપણે બનાવી લઈશું. તમારે જો ફરાળ માટે બનાવતા હોય ને તો મેં જે મેંદો નાખ્યો છે ને અંદર, એમાં તમે તપખીર પણ એડ કરી શકો છો, જેને આરા લોટ કહે છે, એનો યુઝ કરી લેવો. જો આ રીતના બનવું જોઈએ, જરા પણ ફાટવું ન જોઈએ, નહીંતર હજી તમારે મસળવાનું રહેશે. એકદમ સ્મૂથ થવું જોઈએ, ક્યાંયથી પણ ક્રેક ન દેખાવા જોઈએ. તો હવે બધા જ આ રીતના હું બનાવી લઈશ. તો આપણે પનીરમાંથી બધા જ આ રીતના ચપટા શેપના બોલ બનાવી લીધા છે. તો આપણે હવે એને ચાસણીમાં બોલ કરવાના હોય છે. તો તેના માટે તમારે એક પેન લઈ લેવાની છે અને પછી ત્યારબાદ એમાં 1 વાટકી મેં ખાંડ લીધી છે અને એમાં આપણે 5 ગણું પાણી એડ કરવાનું છે. તો હવે એમાં પાણી એડ કરી દઈશું આપણે 5 ગણું. અને આપણે ખાંડની ચાસણી નથી બનાવવાની, ખાલી ખાંડ ઓગળી જાય અને ઉકળવા માંડે ત્યાં સુધી જ એને ઉકાળવાનું છે ખાંડને, કારણ કે આપણે એમાં જે પનીરના બોલ કર્યા છે ને એ એમાં બોલ કરવાના છે. તો 5 વાટકી પાણી લઈ લીધું છે. તો હવે એને ઉકળવા મૂકી દઈશું. તમે જોઈ શકો છો આપણે ખાંડની ચાસણી ઉકળી ગઈ છે. તો હવે એમાં પનીરના જે બોલ બનાવ્યા હતા એ આપણે એમાં એડ કરી દઈશું. તો બધા જ બોલ આપણે એકારે એડ નથી કરવાના, કડાઈમાં સમાય એટલા એડ કરી દઈશું આપણે. તો અહીં હું અડધા બોલ એડ કરું છું. ત્યારબાદ આપણે આ બોલને 5 મિનિટ માટે આ રીતે જ ખુલ્લામાં કૂક કરવાના છે. ત્યારબાદ આપણે એને ઢાંકીને કૂક કરવાના હોય છે 10 મિનિટ માટે. તો આ રીતે 5 મિનિટ પછી ઢાંકીને આપણે એને કૂક કરી દઈશું. તો જો 5 મિનિટ પછી આ રીતે ડીશ ઢાંકી દેવાની, થોડી ખુલ્લી રાખવાની, જેથી ઉભરો આવે તો બહાર ન નીકળી જાય. અને આ રીતે આપણે એને 10 મિનિટ માટે ઢાંકીને જ કૂક કરવાના, ફાસ્ટ ફ્લેમ ઉપર જ. અને વચ્ચે તમારે ખોલીને નહીં જોવાનું. તો જ્યાં સુધી એ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે એક બાઉલ લઈ લેશું અને એમાં ફ્રીજનું ઠંડુ પાણી થોડુંક લઈ લેવાનું છે, કારણ કે જ્યારે આ બોલ થઈ જશે ને ત્યારબાદ એને ઠંડા પાણીમાં એડ કરવાના હોય છે આપણે, એટલા માટે ઠંડુ પાણી લઈ લેશું. તો હવે આપણે 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે, તો જોઈ લેશું. તો તમે જોઈ શકો છો પનીરના બોલ છે એ સાઈઝમાં ડબલ થઈ ગયા છે અને ક્યાંયથી પણ તૂટ્યા નથી. તો આપણા આ પનીરના બોલ બનીને રેડી છે, સરસ કૂક થઈ ગયા છે. તો હવે આ પનીરના બોલને આપણે કાઢીને ત્યારબાદ જે ઠંડુ પાણી લીધું છે એમાં એડ કરવાના હોય છે. આ બોલને તમારે એકવાર ચમચાથી આ રીતે ધીમે ધીમે થોડાક ફેરવી લેવાના, જેથી બધી તરફથી સરસ કૂક થઈ જશે. ત્યારબાદ આપણે એમાંથી એ બોલને એક એક કરીને જે પાણી લીધું છે બાઉલમાં એમાં એડ કરવાના હોય છે. આ રીતે આપણે બધા જ બોલ એક એક કરીને પાણીમાં નાખી દઈશું. તમે જોઈ શકો છો કેટલા સ્પોન્જી બન્યા છે સરસ. તો બધા જ બોલને હું ઠંડા પાણીમાં અત્યારે એડ કરી દઈશ. ત્યારબાદ આપણે જે બીજા બોલ બનાવીને રાખ્યા છે એ કૂક કરી લેવાના છે. પછી હું આગળની પ્રોસેસ તમને બતાવું કે જો આ રીતે ઠંડા પાણીમાં આપણે એડ કર્યા છે ત્યારબાદ 1 મિનિટ માટે એમાં રાખવાના છે, જેથી એ થોડા ઠંડા થઈ જાય. ત્યારબાદ એના હાથમાં લઈ લેવાના અને હથેળીમાં આ રીતે રાખી સહેજ અમથું પ્રેસ કરી એનું પાણી કાઢી લેવાનું છે, એકદમ દબાવવાના નથી. તો બધા જ બોલ આ રીતે એક પ્લેટમાં આપણે લઈ લેવાના છે. તો ફ્રેન્ડ્સ, ધીમે ધીમે જો આ રીતે દબાવતા જઈ બધા જ બોલ આપણે પ્લેટમાં લઈ લેવાના છે. ત્યારબાદ આપણે જે દૂધ બનાવીને તૈયાર રાખ્યું છે એ આની ઉપર રેડવાનું હોય છે, એટલે આપણી રસમલાઈ બનીને તૈયાર થઈ જતી હોય છે. તો તમે જોઈ શકો છો દૂધ બનાવ્યું તો એ સરસ ઠંડુ થઈ ગયું છે. અને તો આપણે પ્લેટમાં જે બોલ રાખ્યા છે પનીરના એના ઉપર આ રીતે દૂધ રેડી દેવાનું હોય છે.
તો આ રીતે પ્લેટમાં જે રીતે સમય રસગુલ્લા આખા અંદર ડીપ થઈ જાય એટલું દૂધ તમારે એડ કરવાનું. અને હવે હું પિસ્તા અને બદામથી ઉપરથી ગાર્નિશ કરીશ. અને આ પ્લેટને તમે 10 મિનિટ માટે ફ્રીજમાં રાખી દેવાનું છે. આ પ્લેટને એટલે ઠંડુ થઈ જશે અને અંદર પનીરના બોલમાં જે દૂધ શોષાઈ જશે એટલે એકદમ સરસ ટેસ્ટી રસમલાઈ બનીને તૈયાર થઈ છે. ફ્રેન્ડ્સ, તો આપણી રસમલાઈ બનીને તૈયાર છે. જેમાં પહેલાં રસગુલ્લા જ બનાવવાનો હોય છે, જેનો રસગુલ્લાનો વિડીયો પણ મેં મારી ચેનલમાં મૂકેલો છે, તે તમે જોઈ શકો છો. તો સરસ મજાની રસમલાઈ બનીને તૈયાર છે અને એને ઠંડી ઠંડી સર્વ કરશો ને એમ વધારે ટેસ્ટી લાગશે. તો આ ધૂળેટીએ હોળી ઉપર તમે જરૂરથી બનાવજો. તમને મારી આ રેસીપી ગમી હોય ને તો લાઈક અને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હું આમાંથી એક રસમલાઈ લઈ અને મારી ડોટરને આપીશ. કેવી બની છે ધ્યાના ટેસ્ટ કરજો. કેવી બની છે? બહુ જ સરસ બની.